अमाउंट वो एक करोड़ का। हाँ, रोल्स रॉयल्स खरीदनी है। मैं मर जाऊँ बाद में रोल्स रॉयल्स घर में खड़ी करनी है। फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा। नहीं, जो मेरा विचार यही है। हाई वो सब नहीं चाहिए, 1 करोड़ का चाहिए। साल में। और 1 करोड़ से ऊपर भी कोई आता है प्लान? 10-15 करोड़ का कुछ आता हो तो बता। मेरा साला लोन पास कर रहा है 2.5 करोड़ के रोल्स लेने के लिए। मैं क्या रोल्स लेने की तैयारी है क्या? 5 करोड़ की नहीं हो पाएगी क्या? 5 करोड़ देख रहा है, देखिए लोन में 5 करोड़ की कॉमेडी कर रहा है ये। 5 करोड़ चाहिए, 5 करोड़ रोल्स रॉयल्स लेने के लिए। मेरा मंथली पगार है 2.5 करोड़ 50,000 है। उस हिसाब से मुझे बीमा कराना है और मैं मर जाऊँ बाद में मुझे गाड़ियों की लाइन करनी है बस। ओ, मैं जो भी जॉब करूँ आपको क्या, मैं आपको पैसे दे दूंगा, वही आपको चाहिए ना। मैं 2 नंबर का धंधा करता हूँ, आपको क्या। हाँ, मतलब 2 करोड़ का चाहिए। हाँ, बिल नहीं, मेरी बात सुनो। मैं मर जाऊँ तो 2 करोड़ मिल जाएगा। मैं आपका हफ्ता भुफ्ता दे दूंगा तो। डेट तो मेरा वैसे ही हो जाना ही वाला है 2-3 साल में, वो तो हमें पता ही है। हम टपक जाने वाले हैं। ओ तो अच्छा, मुझे नहीं चाहिए। मरने के बाद पैसे मिलेंगे वो मुझे मायने रखता है। मरने के बाद पैसा तुझे चाहिए? पैसा चाहिए मरने के बाद? नहीं, अभी तो आपने बहुत ज़्यादा टाइम वेस्ट कर दिया मेरा। किस तरह का बिजनेस करता है? मैं भाई तू कहो लेवल में बिजनेस करे तारो टाइम खराब थी रखूँ मैं? हाँ रख दीजिए आप। लेने में तो हमें कोई दिक्कत नहीं है, पर मर जाने तक पैसे मिल जाने चाहिए। मेरा साला रोल्स की बात कर रहा है, इतना लोन लेके। वही चाहिए था। તો દર્શક મિત્રો મારો હાલ આશય છે કે 1 કરોડની લોન લે છે 5 કરોડની હા કે હું મરું તાલે કે પૈસા આવી જાવ જો એ ભાઈ એવી રીતે વાત કરે છે કારુણા તમે વિડીયો બનાવ્યો છે કેવો છે લાગજો કોમેન્ટમાં કરજો બરોબર મિત્રો હાલો બસ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી તો ફેમિલી સવાર પડી ગયું છે ને જાગી ગયા છે ભાઈ ભાવનગર હતા દવાખાના કામની અંદર એટલે ભાઈ વિડીયો નહોતો આવી શકતો તો શું છે કે થોડુંક દવાખાનું કામ હતું પતી ગયું અને સરસ મજાના મિત્રો જે આપણે આવી ગયા છે તો મિત્રો બસ લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય છે તો સબસ્ક્રાઈબ કરી લેજો પગી ગયા છે આપણે ભાવનગર તો સાલા સાહેબ છે તે ઉતા છે ઊભું થવાનું નામ લેતું નથી જવું છે પાછું દવાખાને તો હાલો બસ મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો અહીં પહેલાં મસ્ત મજાનો સરસ મજાનો ભાવનગરનો નજારો બતાડો મિત્રો તમે તો કોઈલ બોલે હાલો બસ બને તો મિત્રો મસ્ત મજાનો નજારો છે આપણે એક નંબર પર નજારો જોવો તમે ભાઈ જો બાકી છે ને આ ગ્રાઉન્ડ છે સરસ મજાનું બ્લોગિંગ ચાલુ કર્યું છે પાછું સવારમાં અને બાકી એક નંબર ભાઈ નજારો જોરદાર બાકી જુઓ તમે અહીંથી આ બાજુ હાઈવે રોડ ટચ છે આપણે આવી ગયા છીએ અમારા સાટુભાઈના ઘરે સરસ મજાનું બ્લોગિંગ કર્યું છે મિત્રો એક નંબર નજારો સાથે ભાવનગરમાં સવારમાં ભાઈ જાગીને સીધું બ્લોગિંગ ચાલુ કરી દીધું હાલો બસ મિત્રો કન્ટિન્યુ બનાવી રહેવાનું છે ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો જો બઘા હાલવાનું જો
છે ને બાકી ઘર પડી ગયું. ચા પીવા માટે મસ્ત મજાની ચા દાદા બનાવશે હવે. ચા બ્લોગ બનાવી દે. સરસ મજાની દાદા ચા બનાવે જો તમે. સાલા સાહેબ છે સરસ મજાનો બ્લોગ લઈને. બરાબર ને ભાઈ? ચાલો લાઈક કરી દો. સ્વચ્છતા અભિયાન વાળું આવ્યું. સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા કા ઈરાદા હમારા સ્વચ્છતા. રસ્તો છે ભાવનગર આવી ગયા છીએ ને અહીંયા આપણું દવાખાનું છે ભાઈ. તમે જો આ જગ્યાએ આવેલા છીએ આપણે. બરોબર છે ભાઈ. જો ભાઈ દર્શક મિત્રો છે ને આવી ગયા છે સિંગ લેવા. સિંગ લેવા આવ્યા છીએ ભાઈ. સરસ મજાની ભાઈ સિંગ લીધી. દોડાને એવું છે ભાઈ. ભગવતી સર્કલ છે ને ભાઈ. ઓહ કવડી મોટી બસ છે ભાઈ. ઘોઘા રોડ છે અને આપણે ભાઈ ઘોઘા સર્કલ છે. બરોબર. અને મારા માહી આવી. કા માહી હે કેમ એમ કરે તું હે? ભગવતી સર્કલ જો ભાઈ આપણે ઘોઘા સર્કલ છે અને મસ્ત મજાના ભાઈ દોડાની બનાવે છે. તમે જોઈ શકતા છો ભાઈ. ઘોઘા સર્કલ ઉપર છે ને ભાઈ તમારું લારી? હિતેશભાઈ સેન્ડવીચ વાળાની ભાઈ સામે છે. અને જોઈ શકો તમે જો આ સર્કલ છે બરોબર. અને આ જગ્યાએ રોડ છે ભાઈ. તમે એક્ઝેક્ટ આ બાજુથી આવતા ને આ ભાઈ એનું નામ શું છે ભાઈ? સંજયભાઈ. સંજયભાઈની લારી છે ભાઈ. મસ્ત મજાની સિંગ છે તમે જોઈ શકો છો. તો ભાઈ બાફેલી સિંગ પણ મળે અને ભાઈ શેકેલી પણ સિંગ મળે બરાબર. અને દોડો એક નંબર બનાવે છે ભાઈ. તો ભાઈ તારે કામકાજ જોવો તમે. તો ભાઈ સંજયભાઈનું કામ એટલે બાકી કાંઈ ઘટે નહીં ભાઈ. આ બધું ટ્રાન્સપોર્ટ કરી છે અત્યારે. હાલો ભાઈ રેડી વિંતરે. તો ભાઈ અવશ્ય ને અવશ્ય ભૂલતા નહીં ભાઈ. અને સરસ મજાની ભાઈ બનાવે છે. કેટલા વાગ્યા લગી રાતે હોય ભાઈ? 8 થી 11 વાગ્યા લગી. ઓહો 5 થી 11 વાગ્યા લગી હોય ભાઈ. તો ભાઈ મુલાકાત લેજો ભાઈ સંજયભાઈની લારીએ. હાલો બસ કન્ટિન્યુ બ્લોગમાં પાછા બન્યા રહેવાનું છે આપણે બરોબર. હાલો તો મિત્રો ફાઇનલી પાછા આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને બાકી ભાવનગરથી બાકી બહુ વરસાદ હતો અને ભાઈ મિત્રો બહુ રાત પડી ગઈ હતી. તો વિડીયો નહોતો લઈ શક્યો કારણ કે વરસાદમાં શું છે કે મોબાઈલ પાછો આપણો પલ્લી છે. તો પછી શું છે પાછો ઘરે આવ્યો 12-1 વાગી ગયા છે. પણ વરસાદનું મિત્રો પાછું શું છે કે આગમન થવા મળ્યું. જો તમે વાદળછાયું વરસાદ થઈ ગયો છે. તો મારે જવું છે અગાશી માથે. તો શું છે કે કન્ટિન્યુ પાછું મિત્રો બ્લોગમાં બન્યા રહેજો બરાબર. અને સરસ મજાના મિત્રો આપણે બ્લોગ લઈ લઈએ. તો જોઈ શકતા છો ભાઈ તમે. મને મિત્રો અહીંયા આવીને પછી મજા આવે. જો એક નંબર વરસાદ પડે છે ભાઈ. જો તમે જોઈ શકતા છો ભાઈ. જો અહીંયા બધા દાડિયા છે પાયા છે. અહીંયા જો પાણી જો મસ્ત નીકળે જોયું. બાકી અહીંયા એક નંબર લાગે જો. બસ કાંઈ નહીં કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં પાછો બનાવી રહ્યું છે. અને વિડીયો કેવો લાગે કહેતા રહેજો મિત્રો. તો ચાલો થોડુંક બન્યા રહ્યો વિડીયોમાં. મારા ગામમાં જો મિત્રો કુકડો છે. ગૌશર્માનું મંદિરનો કુકડો જો તમે કેવો લાગે જોયો. ધજા ફરતે વીટવાઈ ગયો છે મારા અહીંયા હમ બાજુમાં રહે. અને આપણે મિત્રો છે ને જીઓનું કરી દીધું છે વાઈફાઈ. એ રહા મેરા જીઓ વાલા. જીઓનું વાઈફાઈ કમ્પ્લીટ કર્યું મિત્રો. સરસ મજાનો ભાઈ નજારો છે બાકી એક નંબર. જો અહીંથી આપણું ગામનું કાંક નજારો લાગે. વરસાદ મિત્રો આવવાનું શરૂઆત છે. ઝીણા ઝીણા છાંટા પણ પડે છે. જો આ બાજુ તે વરસાદ છે ને મિત્રો એક નંબર છે વરસાદ. જો ઝીણો ઝીણો સપક સપક ટપ 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 પડે છે. એક નંબર વરસાદ આવે ભાઈ.
ને જો અહીંયા બાકી લીમડા લીલો લીલો સમ થઈ ગયો મિત્રો. આ બાજુ જુઓ ભાઈની કેળ જુઓ તમે. ઓકે, કુદરતી નેચરલી નજારો છે, બાકી એક નંબર મજા આવે મિત્રો. તો બસ કાંઈ નહીં મિત્રો, હવે છે ને આપણે આજના બ્લોગમાં આપણે હવે એટલું રાખી દેવી, કારણ કે ભાઈ થાકી ગયા છે એવી. થોડાક ભાવનગર ગયા હતા, બહુ ભૂકા કાઢી નાખ્યા ભાઈ, ને મસ્ત મજાનો થોડોક સાથ સહકાર આપતા રહ્યો. અને ખાસ કરીને વિડીયોને પૂરો જોજો. આપણી નીલુ પરમાર વ્લોગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો, સાથ સહકાર આપતા રહેજો. તો બસ કાંઈ નહીં મિત્રો, આશા કરો કે આજનો બ્લોગમાં મસ્ત મજાનો બ્લોગ છે. આપણે 7:30ની કોમેડી કરી હતી, કેવો વિડીયો લાગે કહેજો. મળશું નવા વિડીયોમાં નવા જોશ ને જૂનોની સાથે. બધાને જય માતાજી, મળીએ નવા વિડીયોમાં. બાય બાય.